માતૃભાષા શિક્ષણ કેન્દ્ર બોટાદ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે। બોટાદ શહેરમાં ગુજરાતી ભાષાના સંવર્ધન માટે સતત કાર્યરત માતૃભાષા શિક્ષણ કેન્દ્ર બોટાદ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થી ભાઈ બહેનો માટે તારીખ 27 એપ્રિલ 2025ના રોજ કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે। વાલીઓને અને વિદ્યાર્થીઓને સતત એક પ્રશ્ન હોય છે કે હવે આગળ કયા પ્રવાહમાં અભ્યાસ કરવો। આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, ટેકનિકલ વગેરે પ્રવાહની સચોટ માહિતી આ સેમિનારમાં આપવામાં આવશે। તો આ સેમિનારનો મહત્તમ વિદ્યાર્થીઓ લાભ લઈ પોતાના ભવિષ્યનો માર્ગ કંડારે એવું માતૃભાષા શિક્ષણ કેન્દ્ર બોટાદ ઈચ્છી રહ્યું છે। વધુ માહિતી માટે સંસ્થાનો મોબાઈલ નંબર 9,92,92,26,414 પર સંપર્ક કરી શકો છો। નમસ્કાર, માતૃભાષા શિક્ષણ કેન્દ્ર બોટાદથી હું ભાવેશ પરમાર। હાલમાં જ બોર્ડની પરીક્ષાઓ માર્ચ મહિનામાં પૂરી થઈ। હવે આવી રહ્યો છે એડમિશનનો સમય। વિદ્યાર્થીઓને કયા પ્રવાહમાં એડમિશન લેવું, કઈ રીતે કારકિર્દી ઘડવી, એની ઘણી મૂંઝવણો છે। વાલીઓ, વિદ્યાર્થીઓ ગૂંચવણમાં પડી ગયા, તો એનો રસ્તો લઈ અમે આવી રહ્યા છીએ। બોટાદની અંદર સમગ્ર બોટાદના વિદ્યાર્થીઓ માટે ઓપન બોટાદ કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, જેમાં આપને મળશે ધોરણ 10 અને 12 પછી વિદ્યાર્થીઓ કઈ પ્રવાહ લેવો, સાયન્સ, આર્ટ્સ, કોમર્સ, સીએ, શેમાં જવું, તો એ તમામ પ્રશ્નો અને ત્યારબાદ વિદ્યાર્થીઓને આગળના ભવિષ્યમાં હવે શેનો સ્કોપ છે, કઈ પ્રકારની નોકરી મળશે, આવા તમામ પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ લઈ અમે આવી રહ્યા છીએ તારીખ 27/4/2025ના રોજ। તો આવો દરેક વિદ્યાર્થીઓ વાલીઓ સહિત પધારે અને એમનું રજિસ્ટ્રેશન નીચે આપેલા નંબર પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવી લે। અસ્તુ।